હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ જશો ને મજામાં જ રહેજો. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને ધૂળેટી છે, એટલે અમારે બધા રસ્તા ઉપર છોકરાઓ ધૂળેટી રમે છે ને આપણે છે ને આવી રીતે ઘરના કામમાં હતા ગુંજવાઈ ગયેલા ને રસોઈ બનાવી નાખીને થઈ ગયા નવરાય. એટલે હવે આપણને એવું થયું કે લાવો આપણે બ્લોગ બનાવી નાખીએ. મિત્રો આ છોકરાઓ બધા જો, મારો છોકરો, મારો ભાણિયો અને મારી મોટી ભાણકીનો બધા મારા નણંદનો છોકરો જોઈ રમે. ઈ જો ઓલી જો હેપી હોલી, મારી ભાણકીનો ભાણિયો રાજુ, હેપી હોલી જો રાજુ, હેપી હોલી. આમ ઉપર જો છે ને બ્લોગ શરૂ કરી દીધો છે. તો આજના બ્લોગમાં તમે બધા બન્યા રહેજો, કેમ કે આપણે જવાનું તો નથી તે નીચે, કારણ કે જઈશું ને તો બધા બગાડશે. જોકે મારું તો નામ કોઈ લેતું જ નથી કેમ કે મને ગમતું જ નથી આવું બધું. એટલે આમ વાંધો નહીં કાંઈ, પણ એમ કે કલરવાળું થવું ને થોડુંક આમ સેહત બધી ખરાબ થઈ જાય. મારી સ્કિન એવી છે એટલે કાળીશું પણ ફોડકા થઈ જાય છે. મારી એવી એલર્જી છે કોઈ પણ વસ્તુની. અને લાલ કીડી કવડે ને તોય મને આખા શરીરે આમ ઓલું થવા મળે, ખજવાળાવા મળે. એટલે આવું બધું છે. એટલે આપણે નીચે જવાનું નથી ને છોકરા જાય છે હવે. તો એ ક્યાં જાય છે ને એ હું તમને બતાવું. જો આ જાય છે મારો છોકરો મોટો ને નાનો. એલા ભાઈ સી જાવ છો? મામાના ઘરે. મામાના ઘરે હું ધૂળેટી એને ત્યાં જ મજા આવે કા મામાની છોકરી હારે. જો એટલે આવું છે, એ જાય છે હવે. તો મિત્રો હવે હાલતો થયો છે. આ મારો દીકરો જાય છે શિહોર. ટાટા, આવજે. જોઈને જાજો બટુ. હા જો મિત્રો હવે અમારા દીકરોની બે ભાઈ વયા ગયા, મોટો ને નાનો બે ને. હવે અમે બે જણા એકલા રહ્યા છીએ. અમારે આ છે ને આજ નીચે હોતા છે. એને ખાટલામાં હોવાનું કીધું ને તો કે મને ગરમી થાય છે. એ કે દવાઓ બધી પી કે નહીં એટલે એને ગરમી થાય. તો જોઈ લાદી ઠંડી લાગે એટલે કા શું કરો છો? હોઈ ગયા? હા તો એ હોઈ ગયા છે. હવે એને સુવા દેવાના છે આપણે ને. હવે આપણે છે ને રસોઈ બની ગઈ છે ને ઘડીક વાર બેસવું છે ને પછી વિચાર કરું છું કે જમવા બેસવું કે નહીં. બે છોકરા મારા હવે વયા ગયા છે ને હવે આવશે સાંજે ઠેઠ. ને આજે છે ને આ ધૂળેટીનો આપણે બ્લોગ બનાવ્યો છે. જો બનશે ને કદાચ તો કાલે અથવા પરમ દિવસે એકાદો બ્લોગ બનાવશું, બાકી હવે નહીં બનાવીએ. કેમ કે મારે ઓછ ટાઈમ વધતો જ નથી ને એમાં એવું થાય છે કે મારે ટાઈમ રહેતોય નથી. છતાંય હું મહેનત કર્યા કરું છું. બે જગ્યાએ કામે જાઉં, ઘરનું કરું, પછી પાછી મારું કેન્ટીન હું એ સંભાળું. બધું કામ કરીને હવે હું છે ને બહુ થાકી જાઉં છું. છતાંય હું બ્લોગ બનાવું છું, કારણ કે જો મને એમ થાય કે આમાં 5 પૈસા મળે આપણને. બધા એમ કહે છે કે યુટ્યુબ ચેનલ બહુ સારી છે, એમ કે આમાં કમાણી થાય. પણ હા થાય છે, પણ મારા વિડીયો છે ને હાલતા જ નથી. મારે વોચ ટાઈમ વધતો જ નથી. એટલે હવે નક્કી કર્યું છે કે હમણાં વિડીયો આપણે મૂકવા જ નથી. એવું લાગશે તો ક્યારેક મૂકશું, નહીંતર હમણાં આપણે મૂકવાનું થતું નથી. આજકાલ કરતાં મેં 2023માં શરૂ કર્યું છે મારા વિડીયો બનાવવાનું. આ 2026 થઈ ગઈ છતાંય મારી ચેનલ હજી મોનોટાઈઝ નથી થઈ. એટલે મેં એવું વિચાર્યું છે કે હવે હમણાં આપણે વિડીયો નથી બનાવવા. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આજનો બ્લોગ છે તો હું તમને જે આવશે ને બધું આજનો દિવસ બતાવી દઉં છું. પછી કાલ કદાચ એવું લાગશે તો એકાદો ઉતારીશ, નહીં. હવે તો ઉતારવાનું મન જ નથી. એટલે હમણાં તો હું વિડીયો હવે મૂકવાની જ નથી. તો જો અમે છે ને બપોરે જમીને હોઈ ગયા હતા ને હવે કાપો. જો મિત્રો અમે છે ને બપોરે જમીને થોડીક આરામ કરી ગયા હતા, કેમ કે આજે રજા હતી ને આજે કાંઈ બહુ કામ હતું ને બધું પતાવી દીધું હતું. એટલે પછી છે ને અમે ઘડીક આરામમાં વયા ગયા. ત્યાં તો અમે હજી તો આરામ કરીને જાગીને ત્યાં તો છોકરાએ આવી ગયા. બોલો, મેં કીધું તમે શું ગયા ને હું આવ્યા? તો કે બસ કે અમે તો મામાના ઘરે ખાલી મોઢું જોવા જ ગયા હતા બધાનું. મેં કીધું સારું લે. ને હજુ અમે જાગી ગયા હોઈ લીધું એમને હોઈ લીધું ને આપણે છે ને ચા બનાવી નાખી છે. તો ચા બનાવીને મૂકી દીધી છે ને હવે છે ને પીવાની છે. પણ એક નાનો છોકરો છે ને આખો બગડીને આવ્યો છે હોળી ધૂળેટી રમી. એટલે એ નાવા ગયો છે અને એક વયો ગયો છે મારે આવી સીધો આરામમાં. થાકી ગયો. એ ન રમે, એને એટલો બધો શોખ નહીં. કેમ કે મારી જેમ આ સ્કિન છે ને બધી પોડલા થઈ જાય ચશ્મા પહેરે ને તોય. એટલે એ ભાઈ તો આવી સીધા હાથ પગ ધોઈને સૂઈ જ ગયા. ને એક કે હું નાહી આવું. તો મેં કીધું સારું જાઓ નાહી આવો કીધું. જો મિત્રો હવે છે ને ચા આપણી થઈ ગઈ હતી ને એટલે આ લોકો ચા પીવા બેસી ગયા ને થાય.
જો મિત્રો આપણે ચા બનાવી નાખી હતી ને એટલે પછી આ લોકો ચા પીવા બેસી ગયા ને એને છે ને ચા પીવી હતી આજે વળી એણે પીધી કે મને ચા પીવીશ તો મને ખારી લાવી તો જો મને ખારી લાવી દીધી ને હવે એ ચા પીવા બેસી ગયા એને ચા થોડી કેક મારે પીવી છે આજે મેં તો પીતા નથી પણ આજે એનું મન થયું હશે એટલે આપણે કીધું પી લો થોડીક તો હવે આપણે છે ને કેવું છે કે ટાઈમ જાતો નથી અત્યારે હવે આ ધૂળેટીનો ઘરની બહાર નીકળાતું નથી ઘણી વસ્તુ લાવી છે પણ મેળ આવતો નથી ને બોલો હાલો ચા પીવા તો ચા પીવા તમને બધાને બોલાવે છે હાલો ચા પીવા એમ કહે છે તમે ઓછા શબ્દ એના સમજશો બધા હું એની હારે રહું ને એટલે મને સમજાઈ જાય બધું એટલે એવું છે તો એ લોકો ચા પી લે ને આપણે છે ને હવે કેવું છે કે જો આજે છેલ્લો બ્લોગ બનાવ્યો છે કદાચ આવે તો કદાચ બે આની પછી આવશે નહીંતર આવશે જ નહીં કારણ કે હવે આપણે હમણાં બ્લોગ બનાવવાના છીએ જ નહીં કેમ કે કાંઈ ચેનલની અંદર કાંઈ થતું જ નથી એટલે હવે છે ને આપણે કંટાળી ગયા બ્લોગ બનાવીને એટલે હવે હમણાં બંધ જ કરી દેવું છે કેમ કે મારો સમય હોતોય નથી ને તોય મહેનત કર્યા કરું એમ થાય કે કરીએ બધાય કરે છે તો ક્યારેક આપણે સામું જોશે કુદરત પણ મને નથી લાગતું કે હવે કાંઈ થાય એમ એટલે હમણાં છે ને આપણે બંધ જ કરી દેવાના છે અને મારે કામ બહુ વધી ગયું છે મેં બીજું કામ બંધાવી લીધું કારણ કે મને એવું હતું કે જો ચેનલમાં થાય ને તો મારે એક કામ હાલશે પણ નથી એક કામે થતું નહીં એટલે પછી આપણે બીજું સવારમાં વહેલા બંધાવ્યું છે કચરા પોતાનું તો એ કરવા જવું પડે છે ને તોય હું છતાંય બ્લોગ બનાવું છું ભલે 2 દિવસે બનાવું 2 દિવસે 3 દિવસે મારે ટાઈમ મળે ત્યારે રોજ બનાવવું પણ કાંઈ આમ એમ નથી થતું કે વ્યૂઝ વધે કે સબસ્ક્રાઈબર વધે કે કોઈ વસ્તુ વધવાનું નામ જ નથી લેતું એટલે આપણે છે ને હવે એવું નક્કી કરી લીધું છે કે હમણાં આપણે બ્લોગ બનાવવાના થતા નથી ને તમે બધા મને એમ કહેતા હતા ને કમેન્ટની અંદર ઘણી કમેન્ટો એવી આવી હતી કે ભાઈ તમારું ગામ કયું છે ને તમે ક્યાં ગામના છો ને તમારી સરનેમ કેવી છે ને તમારી જ્ઞાતિ કેવી છે ને તો હું તમને કહું આજે કે મારી જ્ઞાતિ વણકર છે હું દલિત છું ને મારી સરનેમ મોરીચા છે એ તો મારા આની અંદર લખેલું જ છે ને મારું ગામ છે ને ભાવનગર છે પ્રોપર ભાવનગર નથી છે કે ફરિયાદકા પણ અમે રહીએ છીએ ભાવનગરમાં વર્ષોથી એટલે જો આવી તક અમારી બધી છે ને મને બધા એવું કીધું હતું કે તમે કામ શું કરો છો મેં ઘણીવાર વિડીયોમાં બતાવેલું છે છતાંય મને પૂછે છે કે તમે કામ શું કરો છો પણ મારા મિત્રોને હું કહી દઉં કે હું કચરા પોતાનું કામ કરું છું મને કોઈ શરમ લાગતી નથી કચરા પોતા કરવામાં મારું એક કામ જ છે એ મારી નોકરી જ છે હું કચરા પોતા કરવા જાઉં છું કોલેજમાં ને આવું બધું મારું જીવન છે ને હજી તમારે કોઈ વસ્તુ તમારે જાણવી હોય ને તો બી ઝીઝક આની અંદર તમે કમેન્ટ કરજો તમને બધા સવાલોના જવાબ મળી જશે તો હવે છે ને આપણે બ્લોગ હમણાં મૂકવાના નથી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો આવજો બધાય બાય બાય ટાટા